નમસ્કાર. રોજગાર ન્યૂઝ એકેડેમીના ડેલી કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. સારું, તો સૌથી પહેલા આપણે જઈશું ઇતિહાસમાં. કારણ કે કહેવાય છે ને, વર્તમાનને સમજવો હોય તો ભૂતકાળને જાણવો જ પડે. તો આજે તારીખ છે 17 અને 18 જાન્યુઆરી. અને આ દિવસો સાથે જોડાયેલી 4 ખૂબ જ અલગ પણ મહત્વની ઘટનાઓ છે. એક છે વૈજ્ઞાનિક શોધ, બીજી છે આઝાદીની લડતનો એક રોમાંચક અધ્યાય, ત્રીજી છે આધ્યાત્મિકતા અને ચોથી છે ક્રાંતિની જ્વાળા. વાત છે 17 જાન્યુઆરી 1941ની. નેતાજી સુભાષચંદ્ર બોઝ કલકત્તામાં પોતાના જ ઘરમાં નજરકેદ હતા. અને ત્યાંથી અંગ્રેજોની નજર સામેથી મોહમ્મદ ઝિયાઉદ્દીનનો વેશ ધારણ કરીને એ એવી રીતે ભાગી છૂટ્યા કે આખું બ્રિટિશ સામ્રાજ્ય જોતું જ રહી ગયું. આ જ હતું ધ ગ્રેટ એસ્કેપ, જેણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી. હવે વાત એક વૈજ્ઞાનિક સિદ્ધિની. 18 જાન્યુઆરી 1896 કલકત્તામાં મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કંઈક એવું કરી બતાવ્યું જે અકલ્પનીય હતું. એમણે ભારતમાં પહેલીવાર જાહેરમાં એક્સ-રે ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું. વિચારો, એ સમયે ભારતીય વિજ્ઞાન કેટલું આગળ હતું. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. આ લાઈનો સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય, ખરો ને? આ જુસ્સો હતો મહાન ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલનો, જેઓ કાકોરી ટ્રેન એક્શનના માસ્ટરમાઇન્ડ હતા. અંગ્રેજોના નાકમાં દમ કરી દેનારા આ વીરોની ગાથા પણ આ જ દિવસો સાથે જોડાયેલી. ઇતિહાસમાં 18 જાન્યુઆરીનું એક આધ્યાત્મિક મહત્વ પણ છે. 1969માં આ જ દિવસે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્મલીન થયા હતા. અને એમની જ યાદમાં આ દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઓકે, તો ઇતિહાસની આ સફર પછી ચાલો હવે સીધા જ આવી જઈએ આજના સમયમાં. જોઈએ કે વિશ્વના મંચ પર ભારત આજે ક્યાં ઊભું છે. ઇન્ડિયન ઇકોનોમી માટે એક જબરદસ્ત સારા સમાચાર આવ્યા છે. સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એક એવી જાહેરાત કરી છે જે ખરેખર ગર્વ અપાવે તેવી છે. અને એ જાહેરાત છે કે આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગની સંખ્યાના મામલે ભારતે આખી દુનિયાને પાછળ છોડી દીધી છે. યસ, આપણે છીએ હવે નંબર 1. આ કોઈ નાની સૂની વાત નથી. તો આ નંબર 1 રેન્કિંગનો મતલબ શું? સીધો અને સરળ મતલબ એ છે કે આપણું કેપિટલ માર્કેટ ખૂબ જ ગતિશીલ છે. દુનિયાભરના રોકાણકારોને હવે ભારત પર ભરોસો છે. અને આ જ તો છે વિકસિત ભારત તરફનું એક મોટું અને મજબૂત પગલું. હવે વાત કરીએ એક મોટી ડિપ્લોમેટિક જીતની. ભારતના સિનિયર ડિપ્લોમેટ ડી.બી. વેંકટેશ વર્મા યુનાઇટેડ નેશન્સના નિશસ્ત્રીકરણ બાબતોના સલાહકાર બોર્ડના ચેરમેન બન્યા છે. અને તેઓ આ પદ પર પહોંચનારા પહેલા ભારતીય છે. આ બતાવે છે કે દુનિયામાં ભારતનો દબદબો કેવી રીતે વધી રહ્યો છે. અને હવે સ્પોર્ટ્સની દુનિયામાંથી એક ખુશખબર. દિલ્હીના આર્યન વર્ષને બન્યા છે ભારતના 92માં ચેસ ગ્રેન્ડમાસ્ટર. વાહ, ચેસની દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે એ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ. ઓકે, તો હવે આગળ વધીએ આપણા છેલ્લા સેક્શન તરફ, જેમાં આપણે વાત કરીશું સાયન્સ અને કલ્ચર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ સમાચારોની. આપણે રોજ જે હવામાનની આગાહીઓ જોઈએ છીએ એ આપણને કોણ આપે છે? ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી. અને આ ગૌરવશાળી સંસ્થાએ તાજેતરમાં જ પોતાની સેવાનો 150મો નહીં પણ 151મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 1.5 સદીથી પણ વધુ સમયથી આ સંસ્થા દેશની સેવા કરી રહી છે. હવે એક ખબર સીધી સ્પેસમાંથી, અને આ ખરેખર એકદમ યુનિક છે. થયું એવું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક એસ્ટ્રોનોટની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. આ એક મેડિકલ ઇમરજન્સી હતી. અને ઇતિહાસમાં પહેલીવાર સ્પેસએક્સે એક ખાસ રેસ્ક્યુ મિશન લોન્ચ કરીને એમને સમય પહેલાં જ પૃથ્વી પર પાછા લાવ્યા. આ એક ઐતિહાસિક બચાવ અભિયાન હતું. અને ચાલો આજના ન્યૂઝ રાઉન્ડઅપને પૂરો કરીએ સંસ્કૃતિના રંગો સાથે. ખૂબસૂરત લદ્દાખમાં વાઇબ્રન્ટ સ્પિતુક ગુસ્ટર ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ તહેવાર એટલે લદ્દાખના સમૃદ્ધ કલ્ચર અને ધાર્મિક વારસાનું એક જીવંત પ્રદર્શન. સારું, તો આ હતી આજની મહત્વની ખબરો. ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આજના કી ટેકઅવેઝ પર. તો મુખ્ય મુદ્દાઓ કયા હતા? પહેલું, આઈપીઓની સંખ્યામાં ભારત હવે દુનિયામાં નંબર 1 છે. બીજું, આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ગ્રેટ એસ્કેપને યાદ કર્યો. ત્રીજું,
ડી.બી. વેંકટેશ્વર વર્મા યુએનના નિઃશસ્ત્રીકરણ બોર્ડના ચેરમેન બનનાર પહેલા ભારતીય બન્યા અને ચોથું સ્પેસએક્સે આઈએસએસ પરથી ઇતિહાસનું પહેલું મેડિકલ રેસ્ક્યુ મિશન પાર પાડ્યું. અને જતા પહેલા એક સવાલ મનમાં છોડીને જઉં છું. આપણા ભવિષ્ય માટે શું વધુ મહત્વનું છે? ભૂતકાળમાં અપાયેલું બલિદાન કે પછી વર્તમાનમાં મેળવેલી સિદ્ધિ? જરૂર વિચારજો. આ સવાલ સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. ફરી મળીશું. નમસ્કાર.